મહાનગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટી કહેતી કે અમારો ગઢ છે. એ જ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબે કહ્યું કે હોનાની થાળીમાં આપવાળાએ લોખંડને ખીલી મારી દીધી. અહીંયા વિસાવદરથી અમે કહીએ છીએ ખીલો માર્યો છે ને હત્યાવીમાં તાસને ફાડી નાખશું, થાળીને તાસને. આજે અમે જે સદસ્યતા અભિયાનની માન્ય અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં જે અરવિંદ કેજરીવાલજીએ જે સદસ્યતા અભિયાન લોન્ચ કર્યું છે, આજે ગુજરાતની અંદર દરેક ઘરથી એક અપેક્ષા છે, લોકોની આશાનું કિરણ છે, માત્ર આમ આદમી પાર્ટી છે. 30 વર્ષથી લોકો વિકલ્પ શોધતા હતા, વિકલ્પ કોઈ મળતો નહોતો. જ્યારે કોંગ્રેસમાં વારંવાર ગુજરાતની જનતાએ કોશિશ કરી, ટ્રાય કરી, પ્રયત્ન કર્યા, પણ કોંગ્રેસે હંમેશા ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કર્યું અને ગુજરાતની જનતા સાથે ગદ્દારી કરી. ત્યારે 2022ની ચૂંટણીમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી અને ખરેખર એ વખતે આમ આદમી પાર્ટી પર ભરોસો કરી અને 41 લાખ જેટલા મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા. અમે એવું કહીએ છીએ કે અમારી શરૂઆત હતી, તેમ છતાંય ગુજરાતની જનતાએ જે વિશ્વાસ મૂક્યો, સ્વાભાવિક છે કે નવી શરૂઆત હોય તો પહેલાં લોકો અખતરો કરે,